કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 1 જૂન 2026 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. આજે વીકલી ટ્રેડિંગ સેશનનો મિત્રો એકદમ ફર્સ્ટ ડે, પહેલો દિવસ. એકદમ બધા ફ્રેશ મૂડમાં હશો અને બજાર પણ આજે ફ્લેટિશ મોડમાં ખુલે એવા અણસાર ગિફ્ટ નિફ્ટી દ્વારા દેખાઈ રહ્યા છે. હવે આપણે આજે બધી જ ચર્ચાઓ કરવાની છે કે મિત્રો શુક્રવારે શું થઈ ગયું અચાનક કે બધું ધડમધૂમ કરતું નીચે આવી ગયું બજાર, ખરું ને? અને લગભગ 350 થી 400 અંકની આસપાસ નિફ્ટી ધડામ દઈને નીચે પડી ગઈ એક સાથે. એના ઉપર ચર્ચા કરીશું અને કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ આવે છે જેના કારણે એની અસર જોવા મળી શકે છે. પ્લસ બીજું કયા સારા સમાચાર છે જે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે, એ પણ આપણે ચર્ચામાં લઈશું. પણ એ પહેલાં જોઈ લઈએ આપણે કે ગઈકાલે એટલે કે શુક્રવારે છેલ્લે આપણે બજારને ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર પહેલી નજર નાખી લઈએ મિત્રો. તો નિફ્ટી શુક્રવારે 359 અંકના ઘટાડા સાથે 23,547 અંક પર જોવા મળી, જ્યારે સેન્સેક્સ 1,092 અંકના ઘટાડા સાથે 74,775 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા ડરામણા જોવા મળી રહ્યા છે એકદમ. એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ આજ સુધી છેલ્લા 12 મહિનામાં આટલી મોટી વેચવાલી કે આટલી મોટી લેવાલી કરી નથી. એ જબરદસ્ત વેચવાલી, જબરદસ્ત લેવાલી એક જ દિવસમાં જોવા મળી. એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 21,105 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા, વેચવાલી કરી લીધી. જ્યારે ડીઆઈઆઈએ એક જ દિવસમાં 16,764 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. છે ને બહુ મોટી ફિગર. 1,000, 1,500, 2,000 સુધી તો આપણે સમજતા હતા, પણ 10 ગણી ફિગરો આવી છે. આ જ એક મુખ્ય કારણ હતું એફઆઈઆઈની મોટી વેચવાલી, જે બજારને ધડમ દઈને નીચે ખેંચીને લઈને આવી, ખરું ને? એટલે એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપરથી આપણને અંદાજ આવે છે કે ક્યાંક સાલું મોટું રંધાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કાં તો એક થોડું નીચે લઈ હજુ પણ અને ક્યાંક તો મોટી તેજી કરવા માંગે છે આ લોકો, કાં તો થોડું ઉપર બાઉન્સ કરાવી અને કાં તો મોટી મંદી કરવા માંગે છે. પરંતુ વૈશ્વિક બજારો કંઈક બીજું જ કહે છે. એના ઉપર ડિસ્કસ કરીએ આપણે. પણ વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં નેટવેબ ટેકનોલોજી 14.7% તેજી, વોખાડ ફાર્મા 14.7% ચડી ગયો, રિલેક્સો ફૂટવેર 14.3% તેજી, ટેગા ઇન્ડસ્ટ્રીઝ 10.4% તેજી, આદિત્ય ઇન્ફોટેક 10% તેજી, થર્મેક્સ 8.5% તેજી, ગુજરાત એનર્જી 8.5% તેજી અને જેએસડબલ્યુ ડિલક્સ 8.5% તેજી. હવે વાત કરીએ મિત્રો ઘટનારા શેરોની. તો ઘટનારા શેરોમાં નાટકો ફાર્મા 13.6%ની મંદી, જ્યોતિ સીએનસી 9.6% તૂટ્યો, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 8.2% નીકળી ગયો, સેલો વર્લ્ડ 6.5% નીકળી ગયો, એમસીએક્સ 6.5% નીકળી ગયો, જીઈ શિપિંગ 6.1% નીકળી ગયો, બીડીએલ 6.1% નીકળી ગયો, બીઈએમએલ 6% નીકળી ગયો. જોયું તમે? બીડીએલ એટલે કોણ? ભારત ડાયનેમિક્સ. જીઈ શિપિંગ એટલે કોણ? તો ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની. એમસીએક્સ તમે જાણો છો. આ બધા તૂટ્યા શુક્રવારે ધમધોકાટ, ખરું ને? હવે વાત કરીએ મિત્રો કે એક ન્યૂઝ આવ્યા છે કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ સારા સમાચાર છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે જેની માટે રાહતના સમાચાર કહી શકાય એવું ઇમ્પોર્ટ ડ્યુટી 11%થી ઘટાડીને 0 કરી નાખી છે.
બહુ મોટી રાહત આપેલી છે. એટલે આજે ટેક્સટાઇલ સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો, એમાં આજે હલચલ જોવા મળી શકે છે. બીજું મિત્રો કે વૈશ્વિક બજારોમાં ધુરાધાર તેજી ચાલી રહી છે. દક્ષિણ કોરિયાનું બજાર જુઓ, 4% તેજી, રોજ 3-4%, રોજ 3-4% વધે છે. 5,000 વાળો ઇન્ડેક્સ 8,800 આવી ગયો. ભયાનક તેજી કહેવાય કે ના કહેવાય? દક્ષિણ કોરિયાના બજારો 8,800 આજે કામકાજ કરી રહ્યા છે. 4%ની ઉપરની તેજી ચાલી રહી છે. જ્યારે નિકી જાપાનનો એ પણ લગભગ 1%ની આસપાસની તેજી, એ પણ ફૂલ ફ્લેટ 39-40,000 વાળા 67,000 ચાલી રહ્યા છે. ખરું ને મિત્રો? એટલે ભયંકર તેજી. તાઇવાનના બજારો જુઓ, જે આપણી સાથે આપણી નિફ્ટીની સાથે ચાલતા હતા, જે 25,000, 27,000, 24,000, જ્યારે આપણી 22,000 જેવી નિફ્ટી ચાલતી હતી, ત્યારે પણ તાઇવાનના ઇન્ડેક્સ આપણી નિફ્ટીની સાથે જ ચાલતા હતા. અત્યારે 45,000 થઈ ગયું તાઇવાન. આપણે ત્યાંના ત્યાં જ છીએ. ત્યાં પણ એફઆઈઆઈની વેચવાલી ચાલુ છે. એવું નથી કે આપણા ત્યાં એકલાના ત્યાં વેચવાલી ચાલે છે. વૈશ્વિક બજારોમાં એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલી કરી રહી છે, થોડી કરીને. પણ ત્યાંના ડોમેસ્ટિક કારણો એટલા બધા મજબૂત છે કે જેથી કરીને દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન આ બધા સ્ટોક્સમાં ભયંકર તેજી ચાલી રહી છે. કાં તો ત્યાંથી પટકાઈને મોટી મંદી આવવા માંગે છે, કાં તો બીજા બધા બજારોને પણ તેજીના સાથે સંકળાવવા માંગે છે. બેમાંથી એક વસ્તુ જરૂરથી બનશે. કારણ કે ક્યાંક મોટું રંધાઈ રહ્યું છે, ક્યાંક મોટા હાથીઓ કોઈકની કોઈક પોઝિશન સુલટાવી રહ્યા છે. એ આપણને દેખાતું નથી, પરંતુ કોઈ પણ આપણા રિટેલ રોકાણકારોને મારી ખાસ વિનંતી કે ક્યાંય પણ ટ્રેપ થવાની કોશિશ ના કરતા. કોઈ પણ મહાબચતની મહામૂડી અત્યારે હાલ ઉપરના લેવલ ઉપર ક્યાંય ફસાવતા નહીં. જ્યાં ડીપ મળે, સારો સ્ટોક્સ છે, તમને લાગે કે આ લાંબા ગાળા માટે કંઈક સારું કરી શકે એવું છે, તો એની અંદર તમે તમારી મહાબચતની મહામૂડી લગાવી અને લાંબા ગાળા માટે એને હોલ્ડ કરીને મજબૂતાઈથી પકડી રાખી શકો છો. ખરું ને મિત્રો? હવે એનસીસી એટલે કે નાગાર્જુના કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડને ઓર્ડર મળેલો છે મોટો. એમાં આજે કદાચ તેજીનું ચાકડું ઓપન થતાની સાથે આવે તો નવાઈ ન પામતા. હવે અલગ અલગ કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે. એમાં એક બધા રિઝલ્ટો કહું એ પહેલાં, હિન્દુસ્તાન કોપરને 20 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે. એટલે હિન્દુસ્તાન કોપરમાં પણ આજે કરંટ જોવા મળી શકે છે મિત્રો. પછી એનએમડીસી સ્ટીલ, લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી, આ બધાના Q4 રિઝલ્ટ આવી ગયા છે. Q4 પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે. સેલ્સની દ્રષ્ટિએ, પ્રોફિટની દ્રષ્ટિએ, એબિટા માર્જિનની દ્રષ્ટિએ કે પછી માર્જિનની દ્રષ્ટિએ. એનએમડીસી સ્ટીલ, લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી, એમએસટીસીનું પણ રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ સારું આવેલું છે. Q4 રિઝલ્ટ ખૂબ સારા કહી શકાય મિત્રો. જીઆઈપીસીએલ Q4 રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે. એમાં પણ સેલ્સ અને પ્રોફિટમાં સારું એવું અપેક્ષા કરતાં સારા રિઝલ્ટ આપેલા છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક, એનું પણ રિઝલ્ટ સારું આવેલું છે. આ બધા જ પરફોર્મન્સ ઉપરથી લાગી રહ્યું છે કે આ બધા આજે હલચલમાં રહી શકે છે. ખરું મિત્રો? પછી ઓપરેટર બેઝ હોય છે મિત્રો. ક્યારેક કોઈક સારા રિઝલ્ટ હોવા છતાં કોઈ પેરામીટરમાં ક્યાંક નાનકડી ખામી રહી ગઈ હોય તો આ લોકો નેગેટિવ ગણીને એને તોડે છે. બાકી બધા પેરામીટરમાં રિઝલ્ટ સારું હોય તો પણ એને તેજી તરફ ખેંચતા નથી. અને જ્યાં પબ્લિકનો મારો થશે, જ્યાં પબ્લિક એન્ટર થશે, એ સ્ટોક જરૂરથી તોડશે. આ તમે યાદ રાખજો. ખરું ને મિત્રો? એટલે આ અત્યારે હાલ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં ખાસ ધ્યાન રાખવાનું, એફઆઈઆઈ અત્યારે કોન્સ્ટન્ટ વેચવાલ છે અને ડીઆઈઆઈ કોન્સ્ટન્ટ લેવાલ છે. ક્યાંક ને ક્યાંક એવું કંઈક હવે લગભગ આરબીઆઈની પોલિસી પણ આવવાની છે. આરબીઆઈની પોલિસી ઉપર બધાની નજરો
મંડાયેલી છે. તો બેન્કિંગ સ્ટોક, રિયલ એસ્ટેટ સ્ટોક, ફાઇનાન્શિયલ સ્ટોક્સ, આ બધા સ્ટોક્સ ઉપર હલચલ જોવા મળશે. ખરું મિત્રો? તો આ બધા ઉપર અત્યારે ડોમેસ્ટિક કારણો આપણા મંડળાયેલા છે. ક્યાંક ને ક્યાંક આરબીઆઈ મોટી રાહત આપે અને મોટી તેજી પણ થઈ શકે છે, અથવા તો ડિસએપોઇન્ટ પણ કરી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.